છે બીજેપી સરકારના ડબલ એન્જિનના 30 વર્ષ, અને છેલ્લે કોરોના વાયરસ જ્યારે આવ્યો ને ત્યારે આ જ સરકાર રેમડેસિવિર ને ઓક્સિજનના નામે હજારો લોકોના જીવ ગયા છે. પ્રાઇવેટ સ્કૂલોનું રાફડો ફાટ્યો છે અને સરકારી શાળાઓને તાળા માર્યા. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો દરિયો 12,000 એકર દરિયો વેચી નાખ્યો છે. લોકડાઉનની અંદર હજારો રૂપિયાનો તોડ પાણી કરીને મોરલા ઉડાડેલા છે આ પ્રશાસન થકી. 30 વર્ષના શાસનની અંદર વિકાસની જે પરિભાષા આ લોકોએ સુરતની જનતાને શીખવાડી છે, સમજાવી છે, એ વિકાસની પરિભાષાને લઈને સુરતની જનતા જાગૃત બની છે કે ક્યાં છે તમારો વિકાસ. 30 વર્ષના શાસન પછી ડોર ટુ ડોર નીકળેલા બીજેપી સરકારના નેતાઓને સુરતની જનતા હવે પૂછી રહી છે, હિસાબ માંગી રહી છે અને કહી રહી છે કે છેલ્લા 5 વર્ષની અંદર તમે શું કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોલિટિકલ એક્ટિવિસ્ટ તો સક્રિય છે જ, પણ સોશિયલ એક્ટિવિસ્ટ અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને ખેડૂત આગેવાનો એ તમામ લોકો પોતપોતાની વાતો સીધી અને આડકતરી રીતે સોશિયલ મીડિયા ઉપર મૂકી રહ્યા છે. એમાંના એક પૈકી છે નરેશ વિરાણી. તો સ્પષ્ટપણે સોશિયલ મીડિયા ઉપર આવીને પોતાની વાત મૂકતા હોય છે. તેમણે કહ્યું કે ભાજપે છેલ્લા 30 વર્ષમાં મોંઘવારી તો વધારી પણ દેવું પણ વધારી દીધું છે ગુજરાત સરકારનું. વીજળી મોંઘી, સિંચાઈ મોંઘી, તમામ વસ્તુ થઈ, સાથે ભાવનગરનું 12,000 કિલોમીટરનું દરિયો છે તે પણ વેચી દીધું છે. લોકોના ટેક્સ વધ્યા છે, ઘરવેરા વધ્યા છે, પણ સુવિધાઓ નથી વધી. તો પછી આવી ભારતીય જનતા પાર્ટીને મત આપીને ફાયદો શું? આ વાત તેઓ સ્પેસિફિકલી સુરત માટે કહ્યું છે. એટલે લોકો હવે કેવી રીતે ખુલીને આવીને ભાજપનો વિરોધ કરી રહ્યા છે એ વાત આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કહો કે પછી સામાજિક આગેવાન કહો, તેનાથી સાબિત થાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે નરેશ વિરાણી તમામ 30 વર્ષનું જે ઘટનાક્રમ છે ભાજપનું એનો કચ્ચો ચિઠ્ઠો ખોલી રહ્યા છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એમાં પણ સુરતની જનતા જાણે 30 વર્ષના અંતે જાગી ગઈ હોય ને એવો અહેસાસ થઈ રહ્યો છે. સુરતની અંદર 30 વર્ષના શાસન પછી ડોર ટુ ડોર નીકળેલા બીજેપી સરકારના નેતાઓને સુરતની જનતા હવે પૂછી રહી છે, હિસાબ માંગી રહી છે અને કહી રહી છે કે છેલ્લા 5 વર્ષની અંદર તમે શું કર્યું. એટલે અહીંયા થોડીક ધરપત થઈ છે કે સત્તા પરિવર્તન થાય કે ન થાય, પણ આવનારા નેતાઓને આ જનતા 100% સવાલ કરશે ને કરશે. આ જનતા, સુરતની જનતા જાગૃત બની છે, એની ખુશી છે કે આવનારા દિવસોની અંદર બજેટની અંદર કંઈ પણ રૂપિયો સુરતની જનતાને ફાળવવામાં આવ્યો હશે એનો હિસાબ સુરતની જનતા માંગશે. એ 100% વાત થઈ ગઈ છે. બીજું એ કે 30 વર્ષના શાસનની અંદર વિકાસની જે પરિભાષા આ લોકોએ સુરતની જનતાને શીખવાડી છે, સમજાવી છે, એ વિકાસની પરિભાષાને લઈને સુરતની જનતા જાગૃત બની છે કે ક્યાં છે તમારો વિકાસ. એ આજ પૂછતી થઈ છે. એટલે ઘણા બધા એવા કિસ્સાઓ સોશિયલ મીડિયાની અંદર જોવા મળ્યા છે કે ડોર ટુ ડોરની અંદર સુરતની જનતાએ સુરતના 30 વર્ષના વિકાસને ઊભે રોડે ચડાવ્યો. એ પાક્કું છે. તો સુરતની જનતા અને ગુજરાતની જનતાને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને જે કાંઈ મતદારો છે એ મતદારોને હું થોડુંક કહેવા આવ્યો છું કે આ 30 વર્ષના શાસનની અંદર
ભાજપે ગુજરાતને શું આપ્યું? તો વેરાની અંદર ધરખમ વધારો આપ્યો છે, જે અશક્ય છે, અસહ્ય છે એવો ગુજરાતની જનતા ઉપર વેરાનો ધરખમ વધારો નાખ્યો છે. ગુજરાતની અંદર બીજેપી સરકાર જ્યારે બેસાડીને, દાખલા તરીકે કેશુદદા વખતે આપણે સૌ પ્રથમ વખત કેશુદદાના સ્થાપના કરેલી બીજેપી સરકારની. કેશુદદાની સરકારમાં ગુજરાતનું દેવું માત્ર 12,000 કરોડનું હતું. તો 30 વર્ષના શાસન પછી ગુજરાતનું દેવું 4 લાખ કરોડ રૂપિયા છે. આ આપણે વિચારવા જેવું છે. આપણને બીજેપી સરકારે શું આપ્યું? જે રીતે ગુજરાતની જનતાને દેવું આપ્યું, એવી જ રીતે વેરામાં ધરખમ વધારો આપ્યો. સ્માર્ટ મીટરો આપ્યા, પાણીના મીટરો આપ્યા. આ વિચારવાનું છે ગુજરાતની જનતાને, એમાંય ખાસ સુરતને, કે હવે તમારે આગળ આવું કંઈ વિકાસની ગાથા વિશે કંઈ જાણવું હોય, તમારે જોતું હોય તો જ આ લોકોને મત આપવો. ગુજરાતની અંદર સરકારી શાળાની જગ્યાએ તાળા લાગ્યા છે. પ્રાઇવેટ સ્કૂલોનું રાફડો ફાટ્યો છે અને સરકારી શાળાઓને તાળા માર્યા. 6,000 પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. 6,000 ગુજરાતની અંદર 6,000 થી વધુ એસટી નિગમના રૂટ બંધ થઈ ગયા છે. 60% સરકારી વીજ ઉત્પાદનો મથકો બંધ કરી દેવામાં આવ્યા છે. એના હિસાબે ગુજરાતની જનતાને વીજ બિલમાં 25% થી વધુ વધારો ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતની અંદર 400 થી વધુ પશુ ડોક્ટરોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. આ ગુજરાતની 30 વર્ષના સમયની અંદર જે કાંઈ એના ધરખમ ફેરફારો થયા છે ને, એની ગાથા હું તમને કહેવા આવ્યો છું. ગુજરાતની અંદર સરકારી શાળાઓની અંદર 16,000 વર્ગખંડોની અંદર શિક્ષકો નથી, જેનો એકત્રિત કહી શકાય ને કે પરોક્ષ રીતે કોઈને લાભ થતો હોય ને, તો એ લાભ પ્રાઇવેટ ખાનગી શાળાઓના રાક્ષસો જે બેઠા છે ને, એમને ડાયરેક્ટ કરવામાં આવે છે. અને સરકારી મિલકતો તો અસહ્ય વેચીમાં નાખી છે. નામકરણ હેતુફેર કરીને હજારો એકર જમીનો પ્રાઇવેટ કંપનીઓને આપી દેવામાં આવી છે. જો એનું લિસ્ટ જાહેર કરવામાં આવે ને તો બહુ બધું લાંબુ છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો દરિયો 12,000 એકર દરિયો વેચી નાખ્યો છે. ગામડાઓની અંદર ગ્રામ સેવક અને તલાટી મંત્રીઓની 50% ઉપર ખોટ ચાલી રહી છે. 50% જગ્યાઓ ખાલી છે. ગામડાઓની અંદર જે વીસીઓ કામ કરી રહ્યા છે ને ખેડૂતોના, એ વીસીઓના પગાર નથી ચાલુ કર્યા. આ છે બીજેપી સરકારના ડબલ એન્જિનના 30 વર્ષ. મોટા ભાગની ખાનગી શાળાઓના માલિકો જે રાક્ષસો છે ને, એ ફી વસૂલીના નામે સામાન્ય જનતાને રોજે રોજ મારી રહી છે. પણ એ શું કામ? આડકતરી રીતે સરકારી શાળાઓ બંધ કરી અને પ્રાઇવેટ ખાનગી શાળાઓના લાયસન્સો નાકે પાથરી દેવામાં આવ્યા છે. 2 નંબરમાં જે શાળા કાયદેસર રીતે, એક પણ શાળા ખાનગી શાળા કાયદાકીય રીતે ન હોય, જેને કાયદાની અંદર રૂએ
મેદાન આપવાનું હોય છે, એવા કેટલાય કાયદાઓ હોય છે. આ તો પહેલા માળે નીચે ભોંયતળિયે 2 રૂમ હોય, 4 રૂમ હોય, ખાનગી સ્કૂલના નામે ધમધમતા કરી નાખવામાં આવ્યા છે ને જનતાને લૂંટવામાં આવી રહી છે ફી નામના રાક્ષસી થકી. અને છેલ્લે કોરોના વાયરસ જ્યારે આવ્યો ને ત્યારે આ જ સરકાર રેમડેસિવિર ને ઓક્સિજનના નામે હજારો લોકોના જીવ ગયા છે. એ ભૂલવાનું નથી. આ એક આપણામાં 30 વર્ષના શાસનની અંદર આપણે જે જોયેલું છે, ભોગવેલું છે. લોકડાઉનની અંદર હજારો રૂપિયાનો તોડ પાણી કરીને મોરલા ઉડાડેલા છે આ પ્રશાસન થકી. એ આ 30 વર્ષના શાસનની અંદર આપણને વારસામાં મળેલું છે. એ આ ભૂલવાનું નથી. આ બધું તમે યાદ કરીને તમારે મતદાન કરવા જવાનું છે આવનારી 26 તારીખના રોજ. જય હિન્દ, વંદે માતરમ. નરેશ મીરાણીની આ વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.